यो दिव्याक्षरमुक्तजुष्टचरणो नन्तार्कते जोमये धाम्नि ब्रह्मपुरे शुभावयववान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं विते निक्षितौ तं धार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। સ્વામિનારાયણ હરે વચનામૃત લોયા પ્રકરણનું 18મું નિશ્ચયનું સ્વામિનારાયણ હરે સંવત 1877ના પોષ સુધી પડવાને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે દોડો ફેંટો બાંધ્યો હતો અને બીજે દોડે ફેંટે કરીને બોકાની વાળી હતી તથા ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી તથા ચોફાડે સહિત રજાઈ ઓઢી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં સંધ્યા આરતી તથા સ્તુતિ પરમહંસ કરી રહ્યા પછી શ્રીજી મહારાજે કહ્યું છે કીર્તન ગાઓ. પછી વાજિંત્ર વજાડીને મુક્તાનંદ સ્વામી આદિક પરમહંસે કીર્તન ગાયા. આ વચનાવળમાં આપણે વાત જોયેલી કે નિશ્ચયની વાત શ્રીજી મહારાજ કરી રહ્યા છે અને નિશ્ચયની વાત કરવામાં મહારાજ હવે પહેલાં થોડી ચક્રાવે વાત કરે છે. એમાં પૂર્વે જે બધા અવતાર થઈ ગયા એની બધી વાત કરે છે કે મત્સ્ય અવતાર, કુર્મા અવતાર, વરાહ અવતાર, વામન અવતાર, આ બધા જે અવતારો બધા થઈ ગયા એની વાત શ્રીજી મહારાજે એ બધી કરી. પણ એમાં મુખ્ય મુદ્દો શ્રીજી મહારાજે સમજાવ્યો કે એ જે ભગવાનના અવતાર જે સમયે થયા તે કાળે જે મળ્યા તેમણે તેવા રૂપનું ધ્યાન કર્યું અને તે ધ્યાને કરીને તે ભગવાનના રૂપને પામ્યા. એટલે કે પ્રગટ ભગવાનને ભજવા એ શ્રીજી મહારાજ સિદ્ધાંત બતાવે છે કે જ્યારે ભગવાન જે રૂપે હતા એ રૂપે તે ભગવાનને તે ભક્તોએ પોતે ભજ્યા અને ભજન કરવાથી પોતે ભગવાનના ધામને પામ્યા છે. એટલે પહેલું તો આપણે ભગવાનના જે અવતારો છે એમાં જે ભગવાનના અવતારોને જે ભક્તો મળ્યા એમણે પ્રગટની ભક્તિ કરી છે. જેમ રામ ભગવાનના વખતની અંદર વાનરો હતા પણ એમણે જો પ્રગટ ભગવાનને ઓળખ્યા તો વૈકુંઠને પામ્યા. શ્રી કૃષ્ણ ભગવાનના વખતની અંદર ગોપીઓ હતી એણે પણ જો પ્રગટ ભગવાનને ઓળખ્યા અને એમની ભક્તિ કરી તો ભગવાનના ધામને પામી. શ્રીજી મહારાજ એ પૂર્વેના અવતારોની વાત કરે છે. રામ ને કૃષ્ણ ભગવાન થઈ ગયા એની પહેલાં જે બધા આ મત્સ્ય, કુર્મા, વરાહ, વામન વગેરે અવતારોની વાત કરે છે તો એ અવતારો પણ એ આમ ભલે નૃસિંહ અવતાર હોય કે ગમે તે અવતાર હોય પણ એ ભક્તો એ ભગવાનને પ્રગટ ભગવાનને ઓળખીને એને ભજ્યા, એનું ધ્યાન કર્યું તો ભગવાનના ધામને એ પામ્યા છે. અને મહારાજ કહે છે કે ભગવાનના ધામને અંદર પછી એ કે કુર્મ રૂપે કે વરાહ રૂપે નથી જોતા, એ ભગવાનનું મૂળ સ્વરૂપ એને પોતે એ પામે છે. એ વાત શ્રીજી મહારાજ સમજાવી. બીજી વાત મહારાજ એની અંદર એ સમજાવે છે કે ભગવાનના જે અવતારો થયામાં કોકે પતિ ભાવે ભજ્યા, સખા ભાવે ભજ્યા તો ભગવાન સાથે કોઈ પણ રીતે આપણે જોડાઈ શકીએ છીએ. એ પણ મહારાજ મુદ્દો સમજાવે છે. આપણે મિત્ર ભાવે જોડાઈ શકીએ, પતિ ભાવે, પુત્ર ભાવે. જેમ શ્રીજી મહારાજને જતલપુરના ગંગામાં છે એ દીકરા કહીને બોલાવતા, એટલે પોતે એમના માતા હોય એ રીતે એ વર્તાવો. તો મહારાજ પણ એ રીતે જ જમતા. મહારાજ કે તમે દીકરા કહીને બોલાવો તો અમે જમીએ. તો આવી રીતે ભગવાન સાથેનો સંબંધ કોઈ પણ પ્રકારનો હોઈ શકે, કોઈ પણ રીતે એ આપણે ભગવાન સાથે એ જોડાઈ શકાય છે.
મૂર્ત પ્રગટ ભગવાનની અંદર જોડાવું એ સિદ્ધાંત સમજાવે છે. હવે આપણે આપણી રીતે અહીંયા જોયેલું કે શ્રીજી મહારાજ આ લોકની અંદર આવ્યા, તો મહારાજ જ્યારે આ લોકમાં આવેલા એ વખતે શ્રીજી મહારાજની અંદર જે જોડાયા એ ભક્તો પણ અક્ષરધામને પામ્યા. મહારાજના અંતર્ધ્યાન થયા પછી ભગવાન વરતાલના 19મા વચનાવળમાં કીધું કે ભગવાનને સંત જરૂર પૃથ્વી પર વિચરતા હોય છે, એની ઓળખાણ થાય ત્યારે ભગવાનનો ભક્ત થાય છે. તો સંત રૂપે પણ ભગવાન જ્યારે વિચરતા હોય એની ઓળખાણ થાય અને એનું મનન ચિંતન અને કરે અને એની અંદર આત્મબુદ્ધિ કરે તો પછી ભગવાનના ધામને એ પામે છે, મૂળ સ્વરૂપને જ પામે છે. કારણ કે અંદર વિરાજમાન તત્વ તો એ શ્રીજી મહારાજ સરોવરી ભગવાન એ એક જ છે. જે ગુણાતીતાનંદ સ્વામીમાં શ્રીજી મહારાજ હતા એ જ ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજમાં એ જ શ્રીજી મહારાજ છે. ભલે બાહ્ય સ્વરૂપ આપણને જુદા જુદા દેખાય છે, પરંતુ અંદર તત્વ એક જ છે. જેમ પૂર્વે અવતારોની બધી વાત કરી કે ભાઈ આ મત્સ્ય, કચ્છ, વરા એ બધાની અંદર મૂળ તો વિષ્ણુ ભગવાનના અવતાર છે. એટલા માટે બાહ્ય સ્વરૂપ ભલે જુદું દેખાય પણ મૂળ એ વિષ્ણુ રૂપને જ પામે છે. તે ભગવાનની અંદર જોડાવાથી એમ અહીંયા પણ આ લોકની અંદર પણ આ જુદા જુદા સ્વરૂપે આપણને દેખાય છે. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ બધાનું સ્વરૂપ જુદું દેખાય આપણને બાહ્ય, પણ અંદર તત્વ એ તો શ્રીજી મહારાજ જ અંગો અંગની અંદર વિરાજમાન છે. એટલે સત્પુરુષની અંદર જોડાવાથી એ આપણે શ્રીજી મહારાજને જ પામીએ છીએ અક્ષરધામની અંદર. એ મુદ્દો એ શ્રીજી મહારાજ પોતે સમજાવે છે. તો મહારાજે આ બધી વાતો કર્યા પછી કહે છે કે ભાઈ ભગવાનના મૂળ રૂપને પામે છે, તો ભગવાનનું મૂળ સ્વરૂપ કેવું છે એ હવે મહારાજ પોતે સમજાવે છે. ત્યારે તમે કહેશો જે તે ભગવાનનું કેવું રૂપ છે, તો કહીએ છીએ જે એ ભગવાન તો સચ્ચિદાનંદ રૂપ છે ને તેજોમય મૂર્તિ છે, અને જેના એક એક રોમને વિશે કોટી કોટી સૂર્ય જેવો પ્રકાશ છે, ને કોટી કામદેવને પણ લજ્જા પમાડે એવા તે ભગવાન રૂપાળા છે, અને અનંત કોટી બ્રહ્માંડના પતિ છે, રાજાધિરાજ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે, અને અતિશય સુખ સ્વરૂપ છે, અને જેના સુખની આગળ અનંત રૂપવાન સ્ત્રીઓને જોયાનું જે સુખ તે તુચ્છ થઈ જાય છે, અને આરલોક પરલોક સંબંધી જે પંચ વિષયના સુખ તે ભગવાનની મૂર્તિના સુખ આગળ તુચ્છ થઈ જાય છે. એવું ભગવાનનું સ્વરૂપ છે. મહારાજ ખૂબ અલૌકિક એ સ્વરૂપની વાત કરે છે કે ભગવાનનું સ્વરૂપ હકીકતની અંદર કેવું છે. તો શ્રીજી મહારાજ કે સચ્ચિદ અને આનંદ રૂપ છે. સત એટલે કે શાશ્વત, સત શબ્દ સંસ્કૃત, ત્રણે સંસ્કૃત શબ્દ છે. સત એટલે જે કાયમ રહેતું હોય એના માટે સત શબ્દ એ સંસ્કૃતની અંદર એ વપરાય છે. એટલે કે શાશ્વત છે, જે કાયમ અસ્તિત્વ ધરાવે છે, એટલા માટે સત શબ્દ વપરાય છે. એટલે આ સત સ્વરૂપ એ ભગવાનનું છે. પછી ચિદ એટલે ચૈતન્યમય છે, જળ નથી, એ ચૈતન્યમય છે, એટલા માટે ચિદ કહેવાય છે. કારણ કે માયા પણ કાયમી છે, મૂળ માયા છે, એનો પણ નાસ્તો નથી જ, તો પછી એ પણ સત્તો છે, પરંતુ એ ચિદ નથી, ચૈતન્યમય નથી. પછી આનંદ, એ આનંદ ભગવાનનું સ્વરૂપ આનંદમય છે, સુખ સ્વરૂપ છે. એમ કેવું સુખ ભગવાનની અંદર રહેલું છે એ પણ મહારાજે પોતે વાત કરેલી છે. પછી શ્રીજી મહારાજે કીધું કે તેજોમય મૂર્તિ છે. તેજોમય મૂર્તિ શબ્દ વાપરે છે, એટલે કે તેજોમય મૂર્તિ એટલે કે ચૈતન્યમય મૂર્તિ છે. તેજ પછી ચૈતન્ય અને જ્ઞાન બધા પર્યાયવાચક શબ્દ છે. એટલે ચૈતન્યમય મૂર્તિ, તેજોમય મૂર્તિ, અતિશય તેજસ્વી છે ભગવાન, અતિશય પ્રકાશ છે ભગવાનની અંદર, એટલા માટે તેજોમય મૂર્તિ. એટલું એ પણ મહારાજે શબ્દ અહીંયા વાપરેલો છે. કેવું તેજ છે એ પણ મહારાજે પોતે એ લખ્યું અહીંયા કે જેના એક એક રોમને વિશે કોટી કોટી સૂર્ય જેવો પ્રકાશ છે. એક રોમની અંદર કરોડો સૂર્યનો પ્રકાશ રહેલો છે. હવે આ તો શ્રીજી મહારાજે અહીંયા આ વાત કરી. પ્રથમના 63મા વચનાવળમાં તો આના કરતાં એક સ્ટેપ આગળ વાત કરેલી છે. શ્રીજી મહારાજ પ્રથમના 63મા વચનાવળમાં કહે છે કે ભગવાનના સેવકના, એટલે કે જે અક્ષરધામના મુક્ત છે એની વાત કરે છે. ભગવાનના સેવકના એક એક રોમને વિશે કોટી કોટી સૂર્યનો પ્રકાશ છે. જે શ્રીજી મહારાજે પોતાની વાત કરીને મહારાજ કે તો મુક્તના એક એક રોમમાં કોટી કોટી સૂર્યનો પ્રકાશ છે. હવે ગુણાતીતાનંદ સ્વામી એમની વાતમાં લખ્યું છે, અને
નિત્યાનંદ સ્વામી પુરુષોત્તમ મહાત્મ્ય નામનો ગ્રંથ લખ્યો છે, એમાં પણ આવે છે. એમાં લખે છે કે અક્ષરધામના મુક્તની અંદર આટલો પ્રકાશ છે, એક એક મુક્તની અંદર, એક એક રોમની અંદર કોટી કોટી સૂર્યનો પ્રકાશ છે. તો એક મુક્તનો પ્રકાશ જ કેટલો થયો? એક રોમ જ કરોડો સૂર્યનો પ્રકાશ, તો એક મુક્તનો પ્રકાશ કેટલો થયો? એવો સમગ્ર બધા જ અનંત મુક્તનો પ્રકાશ ભેગો કરીએ, અનંત મુક્તનો પ્રકાશ ભેગો કરીએ તો કેટલો બધો પ્રકાશ થયો. પણ કે જે અનંત મુક્તનો પ્રકાશ ભેગો કરીએ તો પણ અક્ષરધામ જે છે એમાં એક સોપારી મૂકીએ ને એટલા ભાગમાં લીન થઈ જાય એટલો અક્ષરધામનો પ્રકાશ છે. તો સમગ્ર અક્ષરધામનો પ્રકાશ તો કેટલો બધો થયો. તેજ તેજ જ્યાં તેજ અંબાર એ જે વાત કરી છે, એટલે અતિશય પ્રકાશ થયો ને અક્ષરધામનો. તો સમગ્ર આખા અક્ષરધામનો પ્રકાશ ભેગો કર્યો તો કેટલો બધો થયો. તો શ્રીજી મહારાજ કે અક્ષરધામનો સમગ્ર પ્રકાશ ભેગો કરો તો પણ પુરુષોત્તમ જે હરિકૃષ્ણ એની મૂર્તિના કોટીમાં ભાગની બરોબર પણ ના થાય. હવે શ્રીજી મહારાજની મૂર્તિના પ્રકાશનું તો કંઈ વર્ણન થાય એવું નથી. એટલા માટે મહારાજે અહીંયા પ્રથમના જે અહીંયા લોયાઢારમાં વાત કરીએ તો પ્રથમ 63માં મુક્ત માટે વાત કરી છે. એના એક એક રોમની અંદર કોટી કોટી સૂર્યનો પ્રકાશ છે. વરતાલનું 12મું વચનાવળ અને અંત્યના 31મા વચનાવળમાં પણ અક્ષરધામના પ્રકાશ માટે વાત કરી છે. અનંત કોટી સૂર્ય ચંદ્ર અગ્નિ એ સરખો પ્રકાશમાન અક્ષરધામ, અનંત જ શબ્દ વાપરી દો. આ ક્યાં કેટલું સમજાવું મહારાજ કે આમાં કંઈ અંત જ નથી, એના કરતાં અનંત જ કહી દઈએ એવો અક્ષરધામનો પ્રકાશ. અને શ્રીજી મહારાજનો પ્રકાશ તો એના કરતાં પણ એ ઘણો બધો પર, અનંત ગણો પર છે. એટલા માટે મહારાજે અહીંયા એ વાપર્યું કે તેજોમય મૂર્તિ છે જેના એક એક રોમને વિશે કોટી કોટી સૂર્ય જેવો એ પ્રકાશ છે. અને પછી મહારાજ કહે છે ને કોટી કામદેવને પણ લજ્જા પમાડે એવા એ ભગવાન રૂપાળા છે. મહારાજ કહે છે ભગવાનનું એ સ્વરૂપ કેવું છે? તો કે કોટી કામદેવને પણ લજ્જા પમાડે એવા રૂપાળા છે. ને આગળ પછી વાત કરે છે કેવું છે? તો કે અનંત રૂપવાન સ્ત્રીઓને જોયાનું સુખ પણ તુચ્છ થઈ જાય એવું એ ભગવાનનું સુખમય સ્વરૂપ છે. એટલે અતિશય સ્વરૂપવાન ભગવાન એ અક્ષરધામની અંદર છે. તો આ જો વાત આપણને સમજાય ને કે આવું અલૌકિક સ્વરૂપ ભગવાનનું છે તો ઓટોમેટિક આ લોકના સુખમાંથી વૃત્તિ એ ઉખડી જતી હોય છે. અને આ જે વાત કરી કે કોટી કામદેવને પણ લજ્જા પમાડે એવા ભગવાન રૂપાળા છે, આ વાત પરમહંસોએ એમના કાવ્યોમાં અવારનવાર લખેલી છે. ઘણી બધી વખત એ પરમહંસોએ પોતે એ લખેલી છે. બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન આપણે જે રોજ ઘણી વખત સવારે ગાઈએ છીએ મૂર્તિના પદની અંદર કે વાલું લાગે મુને મોહન મુખ તારું છે જો પૂરણ ચંદ્ર થકી સારું. એમાં લખ્યું છે કે તારા મુખડાની મીઠી લાવણતા, તારા મુખડાની મીઠી લાવણતા, જોઈ કોટી કોટી કંદર પવારું, જોઈ કોટી કોટી કંદર પવારું, વાલું લાગે તા મુને મોહન મુખ તારું. એમાં પણ બ્રહ્માંડ સ્વામી કહે છે કે તમારા મુખની લાવણતા કેવી છે કે જોઈ કોટી કોટી કંદર્પ, કંદર્પ એટલે કે કામદેવ, જે કેમ કોટી કામદેવને પણ લજ્જા પમાડે. એ કામદેવના બધા નામ છે, કંદર્પ છે, કામદેવ છે, મદન છે, વગેરે બધા નામ છે. તે પણ વારી નાખવું બ્રહ્માંડ સ્વામીએ લખ્યું. પ્રેમાનંદ સ્વામીએ પણ લખ્યું કે મનોહર શોભિત શ્રી ઘનશ્યામ, સુંદર શ્યામ છબી અવિલોકી, લાજત કોટિક કામ. કે કોટિક કામદેવ પણ એ લાજ્જા પામી જાય એવી ભગવાનની એ મૂર્તિ છે. બીજું પણ પ્રેમાનંદ સ્વામી પદ લખ્યું કે તેરી સાંવરી સુરત છટા, તેરી સાંવરી સુરત પર હોવારિયા, મેરો મન બસ કીધો, મેરો ચિત્ત હર લીનો. પછી લખે છે કે શ્યામ સુંદર તેરી રૂપ છટા પર, કોટી મદન છબી વારી ડારિયા. તમારી એ રૂપ છટા કેવી છે? તો કે કોટી મદન એટલે કે કોટી કામદેવ એને પણ એ વારી ડારિયા, એને પણ ફેંકી દઈએ એવું એ તમારી એ રૂપ છટા છે. બીજું પણ પ્રેમાનંદ સ્વામીનું એક પદ છે, માઈ મોહે દેખન દે ઘનશ્યામરી માઈ, નિરખી નિરખી છબી ઉર્મે ઉતારું. મહારાજની મૂર્તિ ઘનશ્યામની છબી નિરખી નિરખી છબી ઉર્મે ઉતારું, વારું કોટિક કામ રે, કે એમની ઉપર કોટિક કામ એ વારી નાખું. આ તો ઘણા બધા પદો છે પ્રેમાનંદ સ્વામીના, બ્રહ્માનંદ સ્વામીના, મુક્તાનંદ સ્વામીએ પણ એના પદમાં લખ્યું કે કરત સિંગાર સબહી શોભાનિધિ, નિજજન મન રંજન ઘનશ્યામ, મુક્તાનંદ કહે મદન મોહન કી, છબી પર વારું કોટિક કામ.
મુક્તાન સ્વામી કે આ ઘનશ્યામની છબી કેવી છે, એની પર કોટિક કામને પણ વારી નાખવું એવી છબી છે. બીજી પણ એક પદની અંદર એ મુક્તાન સ્વામી પોતે લખે છે કે શ્રી પુરુષોત્તમ ક્ષર અક્ષર પર, મહારાજ કેવા છે? ક્ષર અને અક્ષરથી પર એવા પુરુષોત્તમ ભગવાન છે. શ્રી પુરુષોત્તમ ક્ષર અક્ષર પર અખિલ ભુવન આધાર હો, કહા બરનું છબી અંગ અંગ પ્રતિ ઉપમા કહી ન જાય હો. મહારાજની છબી અંગ અંગ એનું વર્ણન કરું તો ઉપમા પણ આપી શકાય નહીં એવા મહારાજના એક એક અંગ છે. કોટી મનોજ છબી ત્રિભુવન કી એક એક રોમ સમ નાહી હૈ. કોટિક મનોજ એટલે કે કામદેવ, કોટિક કામદેવ એમને પણ એ લજ્જા પમાડે એવી પણ કહ્યું એક એક રોમ એ પણ એ કોટિક કામદેવ કરતાં પણ અધિક છે ભગવાનનું, એવું ભગવાનનું અતિશય સ્વરૂપવાન ભગવાનનું સ્વરૂપ છે. રૂપ સિંધુ સે નિકસી માનું, જાણે કે રૂપનો કોઈ મહાસાગર હોય ને એમાંથી એ નીકળેલું હોય, રૂપમણી પ્રકાશ હો એવું અતિશય સ્વરૂપમાન ભગવાનનું છે. એ મુક્તાન સ્વામીએ પણ વર્ણન લખ્યું, દેવાન સ્વામી પણ લખ્યું કે મંગલ ઘનશ્યામ મૂર્તિ મેરે મન ભાઈ, કોટી મદન વદન વાંકો દેખત લજાઈ. કે કોટી કામદેવ પણ એ ભગવાનને જોઈને લજ્જા પામી ગયા. કૃષ્ણાનંદ સ્વામીએ પણ લખ્યું ઝુલત સહજાનંદ હિંડોરે મેં, કોટી મદન મદ હરન સામરે પુરુષોત્તમ જગવંદન. તો આવી રીતે તો બધા પરમહંસોએ એ વર્ણન કરેલું છે. એક પદ નહીં, અનેક પદ. આ તો એક ખાલી આમ સેમ્પલ રૂપે આપણે જોયા, પણ અનેક વખત આવી ઉપમાઓ લખેલી છે. તો ભગવાનનું એવું સ્વરૂપ છે. કોટી કામદેવને પણ લજ્જા પમાડે, અનંત રૂપવાન સ્ત્રીઓને જોયાનું પણ સુખ તુચ્છ થઈ જાય. જો આ એક સુખની અંદર દ્રષ્ટિ પહોંચી જાય, ભલે અત્યારે આપણને આવતું નથી, અત્યારે આપણને વિષયનું સુખ જ આવે છે, વિષય ભોગવી. આ તો ખાલી એક રૂપની વાત કરી, પણ પંચ વિષય એ બધાની અંદર સમજવાનું. મહારાજ કીધું કે ભાઈ પંચ વિષયના સુખ એ ભગવાનની મૂર્તિના સુખ આગળ તુચ્છ થઈ જાય છે, એ પણ લખ્યું. તો તમામ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ એક રૂપની વાત કરી, પણ તમામ સુખ આ લોકના સુખ એ તુચ્છ થઈ જાય. અત્યારે આપણને લૌકિક સુખની અંદર જ આનંદ આવે છે, લૌકિક વિષયમાં આનંદ આવે છે, પણ આ એક વસ્તુ જો મનાઈ જાય, દ્રઢ પ્રતીતિ આવી જાય કે વિશ્વાસ આવી જાય, તો ઓટોમેટિક આ લોકના પંચ વિષયમાંથી આપણું મન એ ઉદાસ થઈ જતું હોય છે. અને મહારાજે પોતે ઘણા બધા વચનાવળમાં ભગવાનનું આવું અપાર સુખ છે એનું વર્ણન સારંગપુરનું પહેલું વચનામૃત એ બધા વચનાવળની અંદર કરેલું છે. આગળ હવે પંચાળાના પછીનું વચનાવળ, લોયાનો 18 છેલ્લું વચનાવળ છે, પછી સીધા પંચાળાના શરૂ થાય છે. એમાં શ્રીજી મહારાજ ખૂબ સુંદર રીતે સુખની મીમાંસા એ કરી રહ્યા છે. એ વિસ્તારપૂર્વક એ પંચાળાના પહેલાં વચનાવળની અંદર આપણે જોઈશું. અહીંયા આપણે એ ભગવાનનું અપાર સુખ છે એટલું જ ખાલી વિશ્વાસથી માનીએ, મહારાજે લખેલું છે એ પ્રમાણે. અને એવું જો મનાય તો ઓટોમેટિક આલોકના સુખમાંથી મન ઉદાસ થઈ જતું હોય છે. તો શ્રીજી મહારાજ ભગવાનનું સ્વરૂપ એવું છે, અનંત રૂપવાન સ્ત્રીઓને જોવાનું સુખ તુચ્છ થઈ જાય એ લખ્યું. પછી મહારાજ પોતે કહે છે અનંત કોટી બ્રહ્માંડના પતિ છે ભગવાન. છે કેવા છે? અનંત કોટી બ્રહ્માંડો છે. આ એક બ્રહ્માંડ નહીં, અનંત કોટી બ્રહ્માંડ છે જેનો પાર ન પમાય એવું છે. એક બ્રહ્માંડ, એક યુનિવર્સનો પણ પાર પમાયો નથી. લાઇટની સ્પીડે જાય તો પણ કેટલાય વર્ષો જાય, અને એક બ્રહ્માંડમાંથી બીજા બ્રહ્માંડમાં જવા માટે તો એ પ્રકાશ, કેટલા બધા પ્રકાશ વર્ષ મહંત સાહેબ મહારાજ પોતે ગણતરી બધી કરાવે છે. તો એવા અનંત બ્રહ્માંડ છે. તે બ્રહ્માંડ, અનંત કોટી બ્રહ્માંડના પણ એ ભગવાન છે, એ પતિ છે, રાજાધિરાજ છે, સર્વે રાજાઓના પણ રાજા છે, સર્વના નિયંતા છે. ભગવાન કેવું છે? બધાનું નિયમન કરે છે, બધાના શાસક છે, બધાના નિયમન એ પોતે જ કરે છે. સર્વના અંતર્યામી છે. ભગવાન છે ને એ દરેકની અંદર એ અંતર્યામી રૂપે રહેલા છે. એ જીવ પ્રાણી માત્રની અંદર રહેલા છે. અને આપણે જે કંઈ કર્મ કરીએ છીએ એ કર્મના ભગવાન પોતે સાક્ષી છે. કર્મનું ફળ પણ ભગવાન એ પોતે આપે છે. તો આ ભગવાનને અંતર્યામી જાણ્યા હોય તો પછી કંઈ ખોટું થાય જ નહીં, કે ભગવાન જુએ છે અને અતિશય સુખ સ્વરૂપ છે. એ પણ આપણે વાત જોઈ ગયા. પછી મહારાજ લખ્યું આ લોક પરલોક સંબંધી જે પંચ વિષયના સુખ તે ભગવાનની મૂર્તિના સુખ આગળ તુચ્છ થઈ જાય છે. અહીંયા લખ્યું આ લોક એટલે આ લોકના તો બરાબર છે, પણ પરલોક એટલે અક્ષરધામ નહીં, પણ પરલોક એટલે દેવતાના લોક, ઇન્દ્રલોક, સ્વર્ગલોક, આ બધાના સુખ છે. એ પણ એ ભગવાનના સુખ આગળ એ તુચ્છ થઈ જાય છે. જે મહાભારતની અંદર પણ વાત કરી કે ભગવાનના ધામ આગળ એ બધા દેવતાના લોક છે એને તો મહાભારતની અંદર એ નરક તુલ્ય કહેલા છે.
એટલે કે ભલે આ લોકના સુખ કરતાં એ દેવતાના લોકની અંદર ઘણું બધું સુખ છે, પણ એ પંચ વિષયનું છે. માઇક પંચ વિષયનું જ સુખ વધારે છે. ભગવાનનું સુખ તો છે જ નહીં. ભગવાનનું સુખ તો એ ભગવાનના ધામની અંદર જ છે. તો એ ભગવાનનું જે સુખ છે એની આગળ આ લોક અને પરલોક એટલે દેવતાના લોક, ઇન્દ્રલોક, સ્વર્ગલોક વગેરે એ લોકના સુખ છે એ પણ તુચ્છ થઈ જાય છે. એવું ભગવાનનું સ્વરૂપ છે. આવું ભગવાનનું સ્વરૂપ છે. તો જે ભગવાનના પર સ્વરૂપને પામે છે આ સ્વરૂપને પામે છે. જે રૂપે ભગવાનને ભજો પણ એ આ સ્વરૂપને પામીએ છીએ એ વાત મહારાજે પોતે સમજાવી. એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને, એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને ભજે તો અક્ષરધામને પામે. બીજા અવતારોનું ભજન કરે તો તે અવતારના લોકને પામે, ગોલોકને પામે, વૈકુંઠને પામે, એ વગેરે ધામને એ પામતા હોય છે. પછી મહારાજ પોતે કહે છે એવું ભગવાનનું સ્વરૂપ છે તે સ્વરૂપ સદા દ્વિભુજ જ છે. મહારાજ કહે છે કે આ ભગવાનનું સ્વરૂપ પાછું કેવું છે? દ્વિભુજ એટલે બે જ હાથ છે. એટલે વારંવાર શ્રીજી મહારાજે આનું ખૂબ એ પ્રતિપાદન કરેલું છે. લોયાના ચોથા વચનામૃતની અંદર, મધ્યના 13મા વચનામૃતમાં, અંત્યના 38મા વચનામૃતની અંદર પણ મહારાજે વાત કરી છે. અને ઓરડાના પદની અંદર પણ એ વાત કરેલી છે કે મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ. એમાં પોતે વાત કરી તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર. એ અક્ષરધામની અંદર હું દ્વિભુજ છું, દિવ્ય છું, સદા સાકાર છું. એવી રીતે હું રહેલો છું એ વાત કરેલી છે. લોયાના 11મા વચનાવની અંદર મહારાજે પોતે ખૂબ સરસ વાત કરી છે કે ભગવાનનું સ્વરૂપ છે એ દ્વિભુજ જ છે. પછી મહારાજ કહે છે કે ક્યાંક ચતુર્ભુજ, અષ્ટભુજ કે સહસ્ત્રભુજની જે વાત કરી છે એ તો ક્યારેક ભગવાન પોતે બતાવે છે. અને સાથે મહારાજ કહે છે કે જે વર્ણન કર્યું હોય ક્યારેક ચતુર્ભુજનું ને એનું આ વચનાવળમાં પણ ઘણી બધી ચતુર્ભુજ રૂપની વાત કરશે મહારાજ પોતે. પણ શ્રીજી મહારાજ કે એ જે વાતો છે કે એના માટે છે કે મહારાજ કહે છે કે આપણું મનુષ્યના જેવું કોઈ સમજી ના બેસે. કારણ દ્વિભુજ કા બે હાથ બે પગ, આપણે કહીએ બે હાથ એટલે બધું આવી ગયું. બે હાથ બે પગ બે આંખ બે કાન કહીએ તો લોકો એમ છે કે આપણા જેવા જ છે. એ મનુષ્ય જેવા કોઈ સમજે નહીં. એટલા માટે ભગવાનને ચતુર્ભુજ, અષ્ટભુજ એ રીતે એ શાસ્ત્રોની અંદર વર્ણન કરવામાં આવેલું છે. પણ અક્ષરધામની અંદર તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ દ્વિભુજ જ છે. એટલે મહારાજ પોતે સ્પષ્ટતા કરે છે. લોયાના 11મા વચનામાં પણ સમપણું ના થઈ જાય આપણી અંદર અને ભગવાનની અંદર, એ સમપણું ના આવે એના માટે મહારાજ કહે છે કે ચતુર્ભુજ વગેરે એ વાતો એ કરવામાં આવેલી છે. પણ ભગવાન તો દ્વિભુજ જ છે. ભગવાન તો સદા દ્વિભુજ જ છે. સદા અને દ્વિભુજ જ મૂકે છે મહારાજ. દ્વિભુજ જ છે ને પોતાની ઈચ્છાએ કરીને ક્યારેક ચતુર્ભુજ પણ જણાય છે, અષ્ટભુજ પણ જણાય છે ને સહસ્ત્રભુજ પણ દેખાય છે. એ ક્યારેક ઐશ્વર્ય બતાવે. જેમ શ્રી કૃષ્ણ ભગવાને એ અર્જુનને વિશ્વ સ્વરૂપ બતાવ્યું ત્યારે બધા 1000 હાથ ને બધું બતાવ્યું. પણ પછી કંઈ એ 1000 હાથ પછી યુદ્ધ કરવાનું ચાલુ કર્યું ત્યારે કે 1000 હાથ નહીં, પછી તો 2 હાથ જ દેખાતા હતા. 2 હાથવાળા જ ભગવાનને દેખતા હતા, 2 પગવાળા જ દેખતા હતા. કે ભાઈ જે 1000 હાથ નહોતો દેખતા, પણ એ ઐશ્વર્ય બતાવ્યું કે ભાઈ જો હું સામાન્ય નથી, તને હું અત્યારે લાગુ છું તારો સારથી જેવો લાગુ છું પણ સારથી નથી, ભગવાન છું એ બતાવવા માટે ક્યારેક મહારાજ કે ઐશ્વર્ય આવી રીતે બતાવે તો ચતુર્ભુજ, અષ્ટભુજ કે સહસ્ત્રભુજ ભગવાન એ બતાવે છે. એના માટે બતાવે છે કે તમારા કરતાં જુદા છે ભગવાન, તમારા જેવા લાગે છે પણ તમારા જેવા નથી. એ બતાવવા માટે એ ભગવાન આવું એ સ્વરૂપ બતાવતા હોય છે. હવે મહારાજ પોતે આવું પર સ્વરૂપ ભગવાનનું છે. એ મહારાજે જે કીધું કે ભાઈ સચ્ચિદાનંદ રૂપ છે, તેજોમય સ્વરૂપ છે અને કોટી કામદેવને લજ્જા પમાડે આવા ભગવાન રૂપાળા છે વગેરે વાત કરીને પછી કહે છે કે એ ભગવાન સદા દ્વિભુજ જ છે. હવે એ ભગવાન એ પોતે અવતાર પણ ધારણ કરે છે. એ પણ મુદ્દો શ્રીજી મહારાજ સમજાવે છે. અને તે જ ભગવાન મત્સ્ય કચ્છ વરાધિક રૂપને તથા રામકૃષ્ણાદિક રૂપને કોઈક કાર્યને અર્થે ધારણ કરે છે. એટલે ભગવાન પોતે આપણે ગઈકાલે વાત જોઈ જ ગયેલા કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના અનુપ્રવેશથી બધા અવતાર થાય છે. અને ક્યારેક પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતે પણ અવતાર ધારણ કરે છે. બે રીતે એ અવતાર ધારણ કરે છે. પણ ભગવાન પોતે અવતાર ધારે છે. મૂળ તો આપણો આ સિદ્ધાંત છે. ભગવાન પોતે આ પૃથ્વી પર આવે છે, બીજા કોઈ જેવું આપણે નથી. આપણે તો સ્વયં ભગવાન જ એ અવતાર ધારણ કરે છે. અને તે જ ભગવાન મત્સ્ય કચ્છ વરાધિક રૂપને તથા રામકૃષ્ણાદિક રૂપને કોઈક કાર્યને અર્થે ધારણ કરે છે. પણ જે એ પોતાનું મૂળ રૂપ છે તેને તજીને એ અવતારનું ધારણ નથી કરતા. મહારાજ પાછો બીજો મુદ્દો સમજાવે છે કે ભગવાન જ્યારે અવતાર ધારણ કરે ત્યારે પોતાના ધામની અંદર પોતાનું મૂળ સ્વરૂપ છે એનો ત્યાગ કરીને નથી આવતા.
ત્યાં તો હોય જ છે. જ્યારે રામ ભગવાન પોતે આ લોકની અંદર આવ્યા ત્યારે વૈકુંઠની અંદર કંઈ ધામ ખાલી નહોતું પડ્યું. વૈકુંઠમાં તો હતા અને છતાં પણ આ લોકમાં આવ્યા. ગોલોકમાં તો શ્રી કૃષ્ણ ભગવાન હતા અને છતાં પણ આ લોકની અંદર એ પોતાના ઐશ્વર્ય કરીને એ પોતે અવતાર ધારણ કર્યો. સ્વામિનારાયણ ભગવાન એ જ્યારે છપૈયામાં પ્રગટ થયા અને ત્યારે અક્ષરધામની અંદર તો હતા જ. એ અક્ષરધામમાં તો હતા ને છતાં એ અક્ષરધામમાં રહ્યા થકા એ આ લોકમાં દેહ ધારણ કે મૂળ જે તખત છે એનો ત્યાગ કરતાં મધ્યના 64માં વચનાવની અંદર પણ મહારાજે આ જ વાત કરી છે કે ભગવાન જે અક્ષરધામ રૂપી જે પોતાનું તખત છે, સિંહાસન છે, એનો ક્યારેય પણ ત્યાગ કરતા નથી. ત્યાં રહ્યા થકા જ એ જે બ્રહ્માંડની અંદર એ જેવું સ્વરૂપ ધારણ કરવું હોય એ સ્વરૂપનું પોતે એ ધારણ કરતા હોય છે. એટલે મહારાજ અહીંયા કહે છે કે મૂળ રૂપ છે તેને તજીને એ કોઈ દિવસ એ અવતારનું ધામની અંદર જે બધા મુક્ત હોય પછી શું કરે? જો ભગવાન એ મૂળ સ્વરૂપ જો ધારણ કરી દે અહીંયા જ આવે મૂળ સ્વરૂપનો ત્યાગ કરીને, પણ મહારાજ કે મૂળ સ્વરૂપ જેમ છે એમ જ અક્ષરધામની અંદર છે જ અને એ અક્ષરધામમાં રહ્યા થકા જ આ લોકની અંદર એ અવતાર ધારણ કરે છે. એ મૂળ રૂપ છે તેને તજીને અવતારનું ધારણ નથી કરતા. તે જ ભગવાન પોતે અનંત ઐશ્વર્ય અને અનંત શક્તિ સહિત જ મત્સ્ય કચ્છાદિક રૂપને ધારણ કરે છે. એ ભગવાન જ્યારે એ જે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને એ દેહ ધારણ કર્યો, રામ ભગવાને દેહ ધારણ કર્યો, સ્વામિનારાયણ ભગવાને દેહ ધારણ કર્યો, તો ગોલોકની અંદર જે એમનું ઐશ્વર્ય, સામર્થ્ય, પ્રતાપ ને બધું છે એ પ્રતાપે સહિત જ આ લોકની અંદર પધારે છે. વૈકુંઠની અંદર જે રામ ભગવાનનું ઐશ્વર્ય, પ્રતાપ, સામર્થ્ય સહિત જ આ લોકમાં ભલે બતાવે નહીં, મનુષ્ય જેવા દેખાય મનુષ્ય જેવા, પણ મહારાજ કે આ બધો પ્રતાપ ઐશ્વર્ય જેમ સ્વામિનારાયણ ભગવાન પણ આ લોકની અંદર આવ્યા, સર્વોપરી ભગવાન સર્વાવતારના અવતારી, તો એમની અંદર અક્ષરધામની અંદર જે એમનો ઐશ્વર્ય, પ્રતાપ, સામર્થ્ય અને બધું જ છે એ સહિત જ આ લોકમાં પધારે. પ્રથમના 71માં વચનોની અંદર મહારાજે કીધું ને, ભગવાન જ્યારે જીવના કલ્યાણને અર્થે મનુષ્ય દેહ ધારણ કરે છે ત્યારે પોતાનું અક્ષરધામ ચૈતન્ય મૂર્તિ પાર્ષદો સમગ્ર ઐશ્વર્ય લઈને પધારે છે. એટલે સમગ્ર ઐશ્વર્ય સહિત જ પધારે છે, પણ ઐશ્વર્ય બતાવે નહીં. એ કે બતાવે નહીં, ઐશ્વર્ય છુપાવી રાખવામાં જ તાનો હોય. એ 55ના 4થા વચનામાં ખૂબ વિસ્તારથી મહારાજ પોતે વાત કરે છે. જેમ આ લોકની અંદર પણ તમે અહીંયા કોઈક આવે, આ મોટી સભા ભરાઈ હોય ને તમે કોઈક વ્યક્તિ આવે કે ભાઈ ઓલિમ્પિક્સની અંદર 100 મીટર્સ દોડની અંદર આ પહેલો નંબર છેલ્લા કેટલાય વર્ષોથી પહેલો નંબર આમનો આવ્યો છે એમ કરીને પરિચય આપે, એને આપણે પાછો હાર પહેરાવીએ, એને ગિફ્ટ આપીએ અને આ બધું એનું સન્માન, તેનો પરિચય અપાય. તો પરિચય આપે એટલે સીધું દોડવા મળે? ઓલિમ્પિક્સમાં નંબર આવ્યો એવો પરિચય આપે એટલે દોડવા ના મળે. એટલે જ્યારે ઓલિમ્પિક્સમાં આવે અથવા જ્યારે એની પ્રેક્ટિસ કરવાની હોય ત્યારે દોડે, કે આખો દિવસ દોડ ના કરતો હોય, એ તો સૂઈએ જતો હોય, એમ બધું કરતો હોય. એમ ભગવાન આ લોકમાં ઐશ્વર્ય સહિત પધારે છે તો ઐશ્વર્ય બતાવ ન કરે. એ તો ઐશ્વર્ય જ્યારે જ્યાં જેટલી જરૂર હોય એટલું જ બતાવે. બાકી તો ઐશ્વર્ય છુપાવીને આપણા જેવા થાય ને તો આપણને સુખ આવે. બાકી ઐશ્વર્ય બતાવે તો કંઈ સુખ જ ના આવે. મહંત સ્વામી મહારાજ પોતે વાત કરે ને કે પ્રમુખ સ્વામી મહારાજ ધારો કે 25 ફૂટના હોત તો આપણને શું સુખ આવે? કશું સુખ ના આવે. કયા ઘરમાં પધરાવત, કઈ ગાડીમાં પધરાવત, કયા પ્લેનમાં લઈ જાય, કશું નહીં. એની જોડે વાતચીત કરવી હોય તો કેવી રીતે કરવાનું? આમ 25 ફૂટ છે આમ વાત કરવાની હોય તો કંઈ સુખ જ ના આવે. એટલે તો આપણા જેવા થાય તો જ સુખ આવે છે. પણ એમની અંદર ઐશ્વર્ય, સામર્થ્ય, પ્રતાપ બધું જ છે, એ પણ સાથે સાથે એ જાણી રાખવાનું. તો આ મહારાજે પોતે પર સ્વરૂપ છે એની વાત કરી. એ પર સ્વરૂપ આ લોકની અંદર અવતાર ધારણ કરે છે એ પણ વાત કરી. અને આગળ જે વાત કરી કે જે પર સ્વરૂપ છે એનું ધ્યાન આપણે કરી શકતા નથી, પણ આ લોકમાં જે અવતાર જે સ્વરૂપે આવે એ સ્વરૂપનું આપણે એ ધ્યાન કરવું જોઈએ. એ સુગમ છે. એનું ધ્યાન આપણે આજે મહંત સ્વામી મહારાજને જોયા છે તેમનું ધ્યાન કરવું સુગમ થઈ જાય છે. તો મહારાજ કે એ સ્વરૂપનું ધ્યાન કરવું. તો આ રીતે આટલી વાત શ્રીજી મહારાજે પોતે સમજાવી. હવે પછી મહારાજ કહે છે કે હવે જન્મ ધારણ કરે એવી રીતે દેહ મૂકવાની રીત પણ એમની દિવ્ય છે. શ્રી કૃષ્ણ ભગવાને પણ કીધું કે જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જન્મ અને કર્મ, ભગવાનના મારા જન્મ અને કર્મ એ દિવ્ય છે. એ જન્મવું પણ દિવ્ય છે, આવીને જે કર્મ ધારણ કર્યો, જે ક્રિયાઓ કરી એ પણ દિવ્ય છે, દેહ મૂકવું પણ બધું દિવ્ય છે. આવું જે ભગવાનને જાણે છે, જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વ્યક્તિ તત્વતઃ ભગવાનને આવી રીતે જે દિવ્ય જાણે છે, જન્મ કર્મ બધું જ દેહ મૂકવાની રીત ને બધું જ જે દિવ્ય સમજે છે,
ત્યક્તવા દેહમ પુનર્જન્મ નૈતિ, એ દેહ મૂકીને એ પોતે પુનર્જન્મને પામતો નથી. મામ એતી, ભગવાનને જ એ પોતે પામે છે. તો શ્રીજી મહારાજે દેહ ધારણ કરે છે ભગવાન, એ રીત બતાવી. હવે દેહ મૂકવાની રીત પણ એ ભગવાનની અલૌકિક છે. એ પણ જુદી જુદી રીતે દેહ મૂકે છે. એ પણ વાત શ્રીજી મહારાજ પોતે કરે છે. અને બીજી પણ જે વાત કરે છે આપણે આગળ ઉપર જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.